ગુજરાત સરકાર હવે વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે। સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુસ્સી ટોક કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વાપરવામાં આવે। આ સાથે તેમણે કોઈપણ યોગ્ય કારણ વગર હથિયાર લાયસન્સ મેળવી પાત્ર પ્રભાવ બતાવવા માત્ર કે સોશિયલ મીડિયા પર રીલ્સ કે વિડીયો દ્વારા વટ પાડવા માટે તેનો દુરુપયોગ કરતા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું। કારણ વગરના હથિયારના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે, પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે। આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે, પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલીવાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।